ही परमात्मा हूं, एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમૌષણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનનું માણીમાં આવ્યો. તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી ત્યારના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોનિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સમજાણું થાય એ જાણીને પોતાની શક્તિનું સાથ છોડવાયું છે. પોતાની શક્તિનું માપ જોઈને દેખાદેખી નહીં, હઠયોગે નહીં, પોતાના શક્તિના માપ પ્રમાણે એ ભોગ પદાર્થો પ્રત્યેની આસક્તિ યથાશક્તિ ઘટાડવા યોગ્ય છે. ટીકા દેશ વ્રત પાળનાર શ્રાવકને ભોગના પદાર્થો સંબંધી અને ઉપભોગના પદાર્થ સંબંધી હિંસા થાય છે, પણ બીજા કોઈ પ્રકારની હિંસા થતી બીજી રીત હિંસાની નથી એમ કે છે. આ કારણે વસ્તુ સ્વરૂપ જાણીને તથા પોતાની શક્તિને પણ જાણીને એમ એ વખતનો ધર્મક્ષેત્ર કાળ ભાવ જોવે છે ને તે ભોગને ઉપભોગને છોડવા જોઈએ. એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે. હા, પેલું કહેવાય દાળ ભાત રોટલી પૂરી પાણી દૂધ દહીં પેંડા જલેબી ને કેવા લેવાય ને એમાં ભેગા કેવાય ફરી નહીં ખવાતા નહીં હોય ને. જલેબી પુષ્પમાળા વગેરે બધા ભોગ વારંવાર ભોગવવામાં આવે એવા કપડા વાસણ ઘર આ હિન્દી પેન એ બધું એમાં આવતું છે કે નહીં? શાસ્ત્રો ચશ્મા જાણું મકાન ખેતર જમીન ગાય બળદ ઘોડા હાથી સ્ત્રી પુત્ર અને પુત્રી વગેરે બહુ બધા શ્રાવકને આ પદાર્થોના સંબંધથી હિંસા થાય છે. એ પદાર્થમાં આસક્તિ થાય છે એટલે સંબંધનો અર્થ એના પદાર્થના સંબંધથી આ હિંસા થાય છે. સંબંધ એટલો કરે છે રખીતાનો એટલી હિંસા એવી હિંસાની વ્યાખ્યા કરી ઠેસથી એક પ્રકાર એમ જ હોય. તેથી શ્રાવકોએ આ હિંસાના કારણોનો શીઘ્ર ત્યાગ કરવો જોઈએ. હવે એનામાં મૂળ અનંતકાય ત્યાગની વાત પહેલી લે છે. એકંપી પ્રજિંગાસુ નિયંતિ અનંતાનંદ અન્યતોવશમ કરણીયમ અશેષાણામ પરિહરણમ અનંતકાયાનામ. કારણ કે એક સાધારણ શરીરને કનમૂળાદીને પણ ગાંઠવાની ઈચ્છા કરનાર એક બટાટું, એક શકરકંદ, એક લસણ, એક ડુંગળી એની એક કટકી ખાના ઈચ્છનારને હિંસા છે. સમજાણો? આ છોકરાને પૂછ્યું હતું આપણા વિદ્યાર્થીને નહીં પેલો અનંતકાય કોને કહેવાય? એક હતો ને હવે એક જણો ન બોલ્યો નવો છે. પુંભાઈ બચાવ કર્યો. પુંભાઈને કહેવાય ને એ કઈ નવો હતો નવો છે.
ફૂમભાઈ આવ્યા છે ને એ વાત સાચી ને એક ભાઈ આ નવો છે તે ઉભા હતા ફૂમભાઈ મેં તો મારો આવ્યું હતું ને એટલે કે નવો છે આ કે છે પણ એ બરાબર બોલી શકે સમજાણું કાંઈ શું કે છે એક સાધારણ શરીરને કનમોળાદીને પણ ઘાતવાની ઈચ્છા કરનારો અનંત જીવને મારે છે. લસણના ઢોકળા લસણની કળિયું તેલમાં ઘીમાં તળીને જાણે ખાય છે ને. બટાટાની પતરીયું શું કહેવાય હે આ બટાટાની કરે ગોળ ગોળ ચક્કર કઈ ઘીમાં તેલમાં તળે છે ને. પતરી 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 લાગે કેવી ખાવામાં અંદર કે છે જેટલા જીવના સમૂહ જાજા એટલો અહીંયા આસક્તિનો ભાવ મારવાનો છે. એ બધી હિંસા છે. મીઠાશ મીઠાશ લાગે બટાટામાં લાગે કંદમૂળ બટાટા મારો પણ શરીર એવા રચકણો છે ને આત્મા તો ઠીક પણ શરીર એક શરીરમાં અનંતા જીવ એના શરીરના પરમાણુની અંદરમાં મીઠાશ લે મારે. કોઈ કારેલું ખાય ને એક જાણે શકરકંદ જુઓ એના શરીરના રજકણોમાં એક શરીરમાં અનંતા જીવ છે. એવા એવા અસંખ્ય શરીર જ નજરે પડે. એક શરીર તો નજરે પડે નહીં. શકરકંદ આટલું હોય શકરકંદ આવે છે ને આને ખાતા લોકો એ શકરિયા તમારે બહુ હે એ શકરકંદ કે છે શકરિયા ઓલાને બીજું કે સુરનકંદ કે આ શકરકંદ કે બહુ તમારે ખાય ભાઈ ને શિવરાત્રી હતી એ ખાય રોટલો મૂકીને અમુક મોટું પાપ. એક શરીરમાં અનંતા કે છે એક ખાવાની ઈચ્છા કરનાર કંદમૂળ બટાટા શકરકંદ બટાટા સમજશે ભૈયા આલુ 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 એ અહીં તો આત્માનું ભાન છે પણ હવે એ કંદમૂળની આસક્તિનો ભાવ છે એટલે હિંસા તીવ્ર છે. ગ્રસ્તો એટલી આસક્તિ તો છોડવી. એક ઈચ્છા ખાતર અનંતા જીવનો સંહાર. કોઈ કે તેને આવી છે તો ઈ કોણ ના પડે જાય પણ અત્યારે ભાવી છે ને. સમજાણું કાંઈ એના સંબંધની વાત છે ને. આનંદ જીવને મારે છે. જો મારે છે વળી કે મારી સત્તા નથી ને મારે છે ને ભાવ છે ને એટલે ત્યાં મરે છે મારે છે એમ કહેવામાં ભાઈ વાત વ્યવહારના કથન એવા હોય છે. હા 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 જેવા હંબગ નથી હો. એક શરીરમાં અનંત નિગોદમાં જીવ છે ભાઈ લીલફૂગમાં. એને આ જ્ઞાનની વિશાળતા એટલી છે કે અનંત જ્ઞેયોને જ્ઞાન જાણે. એટલું તો આત્માના જ્ઞાનની મહત્તાને મુજબ છે. અનંતા એક શરીરમાં જીવ એવા અસંખ્ય શરીરો અસંખ્ય શરીર અસંખ્ય 24 સમય જેટલા શરીર જાણો. આખા લોકમાં આકાશના પ્રદેશ છે એનાથી અસંખ્ય ગુણા નિગોદ શરીર. તો આટલા પ્રદેશમાં અસંખ્યાથી 24 સમય જેટલા પ્રદેશ છે. એટલો આખો લોક એટલા પ્રદેશ એનાથી અસંખ્ય ગુણા નિગોદના શરીર અને એક એક શરીરમાં સિદ્ધ કરતા અનંત ગુણા જીવ. એ આ જ્ઞાનની મહત્તા બતાવે છે. કાળા જ્ઞાન જ્ઞેય પ્રમાણે અને જ્ઞાન લોક પ્રમાણે. લોકમાં જીવ આવ્યા ને આટલા જે જ્ઞેય છે તેટલા પ્રમાણે જ્ઞાન છે. જ્ઞાન એવડું મોટું એને જાણી શકે એમ કે પછી નક્કી કર્યું કે જીવ છે મારે મારવા જોઈએ નહીં. રાગ કરવો જોઈએ નહીં. રાગ આશ્રવ છે કરવા જેવો નથી. સ્વભાવમાં છતાં જે આશ્રવ આવે છે રાગ થાય છે એ પરની આસક્તિને કારણે. સમજાણું કાંઈ આનંદ મારે માહિતી સંપૂર્ણ અશેષાણમ છે ને. અનંતકાળનો પરિત્યાગ જરૂર કરવો જોઈએ.
એ જીભની થોડી લુલુપતા અને આસક્તિને કારણે અનંતા જીવોનો સંહાર છોડી દે. સમજાણું કાંઈ? એક રૂવાઠું ઊંચું ગાયનું કરે ત્યાં એને આમાં મરાડે. શરીર સન થાય નંદ મહારાજ શરીરને અંદર ગરમીનું ગરમ એવી શરીર ખાંડ છે. દૂધને અને રોટલાને ઉલટી બનાવી, વિષ્ટા બનાવી એવી આ હંતો થાય. કે છે એવા અનંતા જીવને અવશ્ય છોડવા જોઈએ. મારું એક કંદમૂળ સંબંધી જીવને ખાવાની ઈચ્છા કરનાર ગ્રસ્ત તે જીવની સાથે સાથે તેને આશરી રહેતા સાધારણ અનંતા જીવો છે તે બધાને મારવાની ઈચ્છા. સમજાણું કાંઈ? તેથી સાધારણ અનંત કાય વાળી જેટલી વનસ્પતિ છે તે બધીનો જરૂર ત્યાગ કરવો. નીચે લખ્યું છે, નીચેનો એકરો છે. તે બધીનો ત્યાગ એટલે તે સંબંધી રાગનો ત્યાગ. એમ ખુલાસો કર્યો. એ અનંતકાય કંદમૂળાદીને મારવા નહીં, એનો જે રાગ છે તેનો ત્યાગ, તેને ન માર્યા એમ કહેવામાં આવે. તે પણ મિથ્યાભિપ્રાયના ત્યાગ રૂપ અને સ્વાશ્રયના જ્ઞ સમ્યક દર્શન વિના યથારીતિ વ્યવહાર ત્યાગ એવા નામને પામતો નથી. અંકલ કેટલા ખુશી થઈ જાય ને, અમે આજ નથી કરતા, અમે નહીં કરતા, અમે ત્યાગી છે. સમજાણું? મિથ્યાભિપ્રાયના ત્યાગ રૂપ અને આશ્વાશ્રયના જ્ઞ સમ્યક દર્શન. મિથ્યાભિપ્રાયનો જેને ત્યાગ નથી ને સમ્યક દર્શનનું જેને ગ્રહણ નથી, એના વિના યથારીતે વ્યવહાર ત્યાગ એવા નામને પામતો નથી. સમજાણું કાંઈ? આત્માના અંતર સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વતો. સત એટલે શાશ્વત. સચ્ચિદાનંદ શબ્દ છે. સત એ શાશ્વત જ્ઞાન, આનંદ. શાશ્વત આનંદ ને જ્ઞાન, શાશ્વત આનંદ જ્ઞાન, એના ભાન વિના અને મિથ્યાભિપ્રાયના ત્યાગ વિના પરનો ત્યાગ, રાગનો ત્યાગ તે વ્યવહારે પણ ત્યાગ કહી શકાતો. સમજાણું કાંઈ? ધર્મી જીવે ત્રસ અને સ્થાવર જીવના ભેદ જાણવા જોઈએ. બેન્દ્રી આદિથી પચેન્દ્રી સુધીના જીવને ત્રસને પૃથ્વી કાય, જળ કાય, વાયુ કાય, હંસ કાય, અગ્નિ હંસ કાય, એ જીવને થાવર કહે છે, ઓલાને ત્રસ કહે છે. સમજાણું? વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારે છે. ભાવાર્થ તેમાં ગ્રસ્ત સાવ કે સાધારણ વનસ્પતિનો ત્યાગ તો સર્વથા જ કરવો જોઈએ. કંદમૂળ, બટાટા, શકરકંદ, લહણ, ડુંગળી, એ તો અનંતા 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 જીવ. કેટલા અનંતા! અનંતી 24 સમય એટલા અનંત સિદ્ધ કરતા ન ગુણ જને. અને યથાશક્તિ પ્રત્યેક વનસ્પતિનો પણ ત્યાગ કરવો જોઈએ. બીજી વનસ્પતિ છે આ જુઓ ને, કારેલા, ઘીહોડા, એ પણ જીવ છે ને. એમાં એક કટકીમાં અસંખ્ય જીવ છે. એમાં એક કટકીમાં અસંખ્યાતા શરીર છે. એક શરીરમાં એક જીવ છે, અસંખ્ય જીવ છે. નાગરવેલનું કાચું પાન, આ કારેલા, આમ ઘીહોડા, ટીંડોરા,
પરવર, બીજું શું કહેવાય? ના કે છે શું તો કંટોલા કહો, જાણો? ભજીયા કરે છે ને શેના? ઓલી શું કહેવાય? હળવી નહીં, બીજી હળવી નહીં કરે ને, પાંદડા. હે કોથમરી અજમો જ્યાં કરે લાલ લાલ પાંદડા પેલા કરતી આ હે કોઈના પાંદડા પેલા કોઈના કરતા અમને તેની નામ યાદ છે ને અજમાને બધી ખબર હતી. પોઈના થાય, પોઈ થાય લાલ તો કાપે ને લાલ એનો રંગ અંદરમાં, બહાર લીલો અંદર. પોઈના પાંદડાના ભજીયા હો પેલા બહુ કરતા, પેલા ગામડામાં મીઠા લાગે ને. ઓલા જીવ કેટલા મરી ગયા એનો કઈ દરકાર નથી. કોઈના કરતા ખબર છે હે વેલા થાય કોઈના પાંદડા હોય. સમજાણો? આના કોઈ કરે શું કહેવાય? આ નથી ગળોના પાંદડાના કરે. કડવા ને નિરોગી બહુ હોય ને. ગળો નથી તમારે ઢગલો પડ્યો થાય, કેટલા કઈ લઈ જાય જાણે. લીમડા ઉપર ગળો થાય, એના પાંદડા એક પાંદડાની એક કટકી આટલી લ્યો. ઝીણી કૂણી હોય તો એક કટકીમાં અસંખ્ય શરીર એક શરીર અનંત ગુણ છે. નવા ફૂટેના અંકુરા ત્યારે તો અનંતા જીવ હોય. પછી હવે નરમ પડી જાય તો પ્રત્યેક થઈ જાય ને એને આશ્રય પછી અનંતા. અરે ઓલા એટલા અનંતા શરૂઆતમાં હોય. ગહન ગંભીર વાત. વિતરાગની વાત, દ્રવ્યની વાત તો એવી, ક્ષેત્રની એવી, કાળની એવી, જીવ સંખ્યાની એવી, જીવના ગુણોના સંખ્યાની એવી, પર્યાયની એવી, કોઈ વાત જ કોઈ. એકલો સ્વભાવ જગતનો સ્વભાવ છે કે અનંતા જીવો ત્યાં હોય. એને મારવા ને યથાશક્તિ વનસ્પતિ પ્રત્યેકનો પણ ત્યાગ, પ્રત્યેક સાધારણના સર્વભેદ સ્પષ્ટ કરો. 5 સ્થાવરોમાંથી પૃથ્વી કાંઈ પૃથ્વી હોય છે ને, માટીના જીવ નહીં, ધીથરીના પથરા. માટી પૃથ્વી એક કણમાં અસંખ્ય જીવ હોય છે. પૃથ્વી કા એકંદરી જીવ છે. જાણો? પાણી જળકા એક પાણીના બિંદુઓમાં અસંખ્ય જીવ છે. અસંખ્ય એક બિંદુ પૂરી હોય ને પૂરીમાં અસંખ્ય જીવ. વાયરો પવન, અગ્નિકા એક કણી દિવાળી હળગાવે છે ને દિવાસળી, અસંખ્ય જીવ છે. અને એ 4માં તો એ નિગૂઢના જીવ રહેતા નથી, એમાં નિગૂઢ નથી 4માં. પ્રત્યેક કેવળ એક વનસ્પતિમાં જ રહે છે. નિગૂઢ એક વનસ્પતિનો ભાગ છે. તેના પ્રત્યેક અને સાધારણ એવા બે છે વનસ્પતિના. જે શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેક કહે છે. આ લીમડો, પીપળો, પાંદડા એક શરીર આમ નહીં હો, એક એક પાંદડું હોય છે, એમાં અસંખ્ય શરીર છે. એને એક એક શરીરમાં એક જીવ, એ એક શરીરનો એક સ્વામી, એને પ્રત્યેક વનસ્પતિ કહે છે. એમાં પૂર્વના મા બાપને દીકરાઓ મરીને બેઠા જ ઘણા. અનંતા ભાવ ક્રિયામાં કઈક ત્યાં પડ્યા છે અંદર, શેકીને ખાય એમાં. બોલતા નથી કે ભાઈ અમે તમારા દીકરા હતા. અનંત ભાવના પર્યટનના કાળમાં એને શું નથી ભાવ કર્યા પરિભ્રમણ. એમાં એવા સંબંધો અનંતવાર થઈ ગયા છે.
જેને સ્ત્રી તરીકે માની હતી તે મા તરીકે થઈ છે, મા તરીકે માની તે સ્ત્રી તરીકે થઈ છે. કોને કેવું આમાં માન, કોને કેવી સ્ત્રી, સમજાણું કાંઈ? એવા મરી મરીને પણ એ શરીર વનસ્પતિમાં પડ્યા છે, સમજાણું? એને જે શરીરના અનંતા સ્વામી હોય, શરીર એક ને સ્વામી અનંત, એને સાધારણ કહે છે, નિગોતી અથવા સાધારણ. પ્રત્યેકના પણ બે ભેદ છે, સ્વપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તે શરીરના આશરે અનુજીવ બીજા હોય તેને સપ્રતિષ્ઠ કહે છે. આ વનસ્પતિ થાય ને જેની પહેલી ધર્મ પડતી જાય તો પ્રત્યેક થતા જાય ને એને અનંતતા ભેગા રહ્યા કરે. જે શરીરનો મૂળ સ્વામી એક હોય તેના આશરે અનુજીવ ન રહેતા હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. પ્રત્યેકના એક શરીરમાં રહેનારો એક જીવ એના પણ બે ભેદ. એક શરીરમાં એક રહેનારો જીવ એ હોય ને એની હારી બીજા અનંતા પણ હોય. એ અનંતા જીવના મરણ જીવના હારે એક જીવને મરણ જીવનનો સંબંધ નથી અને એક જીવના મરણ જીવને હારે અનંતાનો સંબંધ નથી. એને સ્વપ્રતિષ્ઠિત કહેવામાં આવે છે. અને નિગોદનાથી એક જીવ મરે તે અનંતા હારી મરે એને એક સાધારણ કહેવામાં આવે. સમજાણું? એની પણ ઓળખાણ કરી બનતા પ્રયાસે આસક્તિ ઘટાડવી. કેમ કે આસક્તિ તે હિંસા છે અને આસક્તિ ઘટાડવી દ્રષ્ટિના ભાનપૂર્વક એને અહીંયા વ્રત કહેવામાં આવે છે. એને અહીં વ્રત કહેવામાં આવે છે. વિશિષ્ટ स्वर्णपुरी अति पावन है।